મત કઈ તરફ જવાનો છે અને શું તેઓ વિકાસ કે અન્ય કયા મુદ્દાને લઈને સરકારને વોટ આપશે, કઈ સરકાર લાવશે, તે અંગે આપણે જનતા સાથે વાતચીત કરીશું. બાળકોને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ, પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. તો ઘણા બધા જગ્યાએ વિકાસ બતાવે છે, સરકાર પણ વિકાસ થયો નથી. હમણાં સરકારે ₹2 લીટરે ભાવમાં ઘટાડો કર્યો, પણ ચૂંટણી પછીની સુવિધાનો ₹4 ₹5 વધારો આવશે એ પબ્લિક જાણે જ છે. તો નરેન્દ્ર મોદી સાહેબ તો કહે છે આ રીતનું છે, આ રીતનું છે, સમાજ માટે આમ તેમ બધી વસ્તુની વાતો કરે છે, ખાલી માત્ર વાતો જ છે. ગરીબો માટે કોઈ રક્ષક નથી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે બુલેટિન ઇન્ડિયામાં હું છું આપની સાથે ચિંતન. હું લઈને આવી ગયો છું બુલેટિન ઇન્ડિયા તરફથી જનતાનો પાવર. કહી શકાય કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે કેન્દ્ર લેવલ પર જે સરકાર રચાવવાની છે તેની જે હાથ કહી શકાય તે છે જનતાનો પાવર. એટલે કે સામાન્ય જનતા જે છે તે પોતાનો મત આપીને કેન્દ્રની મોદી સરકાર હોય કે પછી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, કોઈ પણ સરકાર હોય તેને રચવા માટે જો કહી શકાય કે વિસ્તાર અમે છીએ અત્યારે સાબરમતી વિસ્તારમાં અમે આવી પહોંચ્યા છીએ, જ્યાં જનતાનો મત, જનતાનો પાવર અને શું છે જનતાની કહી શકાય કે આ વખતે જે ચૂંટણી આવવાની છે લોકસભામાં, તો એમનો મત કઈ તરફ જવાનો છે અને શું તેઓ વિકાસ કે અન્ય કયા મુદ્દાને લઈને સરકારને વોટ આપશે, કઈ સરકાર લાવશે, તે અંગે આપણે જનતા સાથે વાતચીત કરીશું. આપણી સાથે અહીંયા સાબરમતી વિસ્તારના કેટલાક લોકો જોડાઈ ગયા છે. જી, શું છે આપનું નામ? અમારું નામ ઈશ્વરભાઈ પંજાબી. ઈશ્વરભાઈ, શું કહેશો, આ વખતે લોકસભાની ચૂંટણી આવવાની છે અને ગુજરાતમાં 7 મેના રોજ ચૂંટણી થશે, તો તમે કયા પક્ષને મત આપો કે પછી કયા મતને, એટલે જે બી સરકાર તમે લાવવા માંગો છો, શા માટે તમે સરકારને પસંદ કરશો? અમે સિર્ફ વિકાસ માટે જ પસંદ કરીશું. કોને વોટ આપીશું એ અમે જાહેરમાં નથી બોલી શકતા. આ ગાંધીનગર લોકસભામાં સાબરમતી વિધાનસભા છે. સાબરમતીમાં એટલા વિકાસોના કામ અટકેલા છે, આઝાદી પછી થયા જ નથી. આજે પોરોસથી તમે ટીકેટ માંડો તો એટલા જ નાના સાંકડા રસ્તા છે, જે મતલબ એટલી તકલીફો છે. ત્યાં ટ્રાફિકની, રસ્તા કાચા, વરસાદમાં તો મતલબ બિલકુલ રસ્તા જ બંધ થઈ જાય છે. અને બીજી સાબરમતીમાં જે એરપોર્ટનો જે બ્રિજ હતો એ આઝાદી પછી થયું જ નથી, ખાલી સ્કીમો થઈ છે, બાકી કોઈ પ્લાનિંગ થયું જ નથી. તમારી દ્રષ્ટિએ કે વિકાસના કામ જે જોવા ખાલી સરકાર કહી રહી છે પણ વિકાસના કામ થયા નથી? સાબરમતીમાં થયા નથી. સાબરમતીમાં ઈશ્વરભાઈનું કહેવું છે કે સાબરમતી વિસ્તારમાં વિકાસના કોઈ કામ થયા નથી. અન્ય એક અહીંયા નાગરિક આપણી સાથે જોડાઈ ગયા છે સાબરમતી વિસ્તારના. જી, આપનું નામ? ભાવિન ઠક્કર. ભાવિનભાઈ, શું કહેશો આપ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારની કઈ સરકાર તમે લાવવા માંગો છો અને શા માટે લાવવા માંગો છો? જો આમ જોવા જઈએ તો ભાજપ સરકારે જનરલી જોવા જઈએ તો એને વિકાસના મુદ્દા તો બહુ જ સારા કર્યા છે. જનરલી કંઈ વિસ્તાર વાઇઝ વાત ના થાય, આમાં જનરલી વાત ચાલી રહી છે. અને હું પોતે લાવવા માગું છું બીજેપી સરકાર, અને મારું મંતવ્ય બીજેપી સરકાર તરફ જ છે. ભાવિનભાઈ, શા માટે બીજેપી સરકાર કે વિકાસના કામ? તમારી દ્રષ્ટિએ વિકાસ કોને કહેવાય? વિકાસ એટલે કે જેમ કે આપણને સુખ સગવડતાઓ પ્રાપ્ત થાય, આપણે જે સુખ સગવડતાઓ જોઈતી હોય, અવર જવરના રસ્તાઓના કામકાજ થતા હોય, બ્રિજોના કામ થતા હોય, અગવડ સગવડ જે ટ્રાફિક થતા હોય એ બંધ થઈ ગયા છે ખાસી જગ્યાએ. અત્યારે હાલમાં અમદાવાદ મુદ્દે તો ખાસી જગ્યાએ એવું બંધ થઈ ગયું કે જેથી કરીને તકલીફ ઓછી થવા માંડી. અને સરકારી સ્કૂલોની વાત કરવામાં આવ્યો, તમે અહીંયા વિકાસની વાત કરી કે વિકાસની વાત, તો સરકારી સ્કૂલો અંગે આપ શું કહેશો? કેવો વિકાસ છે સરકારી સ્કૂલોમાં થઈ રહ્યો છે? સરકારી સ્કૂલોમાં પણ હાલમાં ખાસો વિકાસ થઈ રહ્યો છે. જે રીતે ભાવિનભાઈ કીધું, તેઓ વિકાસને ખાસ પ્રાધાન્ય આપે છે કે ગુજરાતમાં અને કેન્દ્ર લેવલ પર ભાજપની સરકાર છે અને ભાજપની સરકારમાં વિકાસ સારા થાય છે, બ્રિજો બનવા, રસ્તા સારા બનવા, તેમની દ્રષ્ટિએ આ બધી વસ્તુને જે તેઓ વિકાસ માને છે અને વિકાસ તે રીતે થઈ રહ્યો છે, એટલે તે ભાજપ સરકારને લાવવા માંગે છે. જી, આપણી સાથે અન્ય એક નાગરિક અહીંયા જોડાઈ ગયા છે. જી, આપનું નામ? સંજયભાઈ ગિયા. જી સંજયભાઈ, શું કહેશો કે લોકસભા ચૂંટણીને લઈને આપ શું કહેવા માંગો છો? લોકસભા ચૂંટણી આવી રહી છે તો અત્યારે તો સમજો કે એક વિકાસની જ વાત છે, બીજી કોઈ વાત જ નથી. આમ માણસ, જનતા ઘણી જગ્યાએ ઘણા વ્યસનોથી પીડાઈ રહી છે. એ વ્યસનોને જો સપોર્ટ ના મળે તો કેટલું માણસ બચી જશે. અત્યારે કોઈપણ રીતના બુલેટગરો ધંધા ચલાવતા હોય છે, એ ધંધાના કારણે પોલીસ પણ એકવાર એની સામે ઝૂકી જતી હોય છે. આ બધું થાય એ બહુ ખોટી વાત છે.
અત્યારે માણસની કિંમત જેવી રીતે ઇન્ડિયાની બહાર જોઈએ, આપણે અમેરિકામાં જઈએ, એક એક માણસની એટલી કિંમત હોય છે ત્યાં. એક માણસને પણ ત્યાં આગળ કંઈ થાય તો સરકાર એના માટે પૂરેપૂરી જવાબદારી લેવા તૈયાર છે. એવું ને એવું જો આપણે અહીંયા પણ થાય તો ઘણું સારું કહેવાય. તો વિકાસ થાય, પણ એની સાથે જો આ નહીં થાય તો એ તકલીફવાળું કામ છે. તો વ્યસનની અંદર જે સમજો કે આ રીતના જે જગ્યાએ પ્રતિબંધ છે ત્યાં પણ બધી વસ્તુ ખુલ્લેઆમ મળતી હોય તો એ યોગ્ય ના કહેવાય. થોડાક માટે બીજા કેટલાય લોકોનું નુકસાન થતું હોય છે, તો એ નુકસાન ના થાય એની પણ આપણે ખાસ કાળજી લેવી જોઈએ. સરકાર એ તરફ પણ વિચારવું જોઈએ. જી, જે રીતે લોકસભા ચૂંટણીને લઈને હાલ વાતચીત ચાલી રહી છે, સાબરમતી વિસ્તારના અન્ય લોકો પણ અહીંયા ઉપસ્થિત છે, તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું. જી, શું નામ આપનું? નીલા વિશા. નીલાબેન, શું કહેશો કે મહિલા સશક્તિકરણ અને ખાસ કરીને હમણાં જ નરેન્દ્ર મોદી સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો, શું કહેશો કે આ ભાવ ઘટાડો સારો છે? એ તો ચૂંટણી આવે એટલે ભાવ ઘટાડો કરે, એમાં કોઈ નવાઈની વાત નથી. જે રીતે નીલાબેને કીધું કે ચૂંટણી આવે એટલે સરકાર કહેવાય કે મમરો મૂકી દે એમનો, અને કે 100 રૂપિયા જે ઘટાડ્યા છે એ ખાલી ચૂંટણીનું એક ઢંઢેરા પૂરતો જ છે, એટલે કે ચૂંટણી પછી ફરીથી ભાવ વધી શકે છે. પેટ્રોલ ડીઝલના ભાવ પણ હાલમાં 2 રૂપિયા ઘટાડે, એ અંગે શું કહેશો? એ પેટ્રોલ ડીઝલ અત્યારે વસ્તી જ એટલી વધી ગઈ છે, એક ઘરમાં 3 ને 4 સાધનો થઈ ગયા છે, એટલે પેટ્રોલ ડીઝલના ભાવ તો વધે, એમાં કોઈ નવાઈની વાત નથી. તમારી પ્રાથમિક સુવિધા શું છે નીલાબેન, કે શું હોવું જોઈએ? સરકાર આપણે કયા કામ આપણા સાબરમતી, અમદાવાદ કે ગુજરાત લેવલે કયું કામ થવું જોઈએ સારામાં સારું? સારામાં સારું કામ તો આ સ્ત્રીઓને રક્ષણ મળે એ સારામાં સારું કામ થયું કહેવાય. નીલાબેને જે રીતે કીધું કે સ્ત્રીઓને રક્ષણ મળે, એટલે કે સ્ત્રી સુરક્ષા વધુ મહત્ત્વની છે, એટલે સ્ત્રીઓને રક્ષણ મળે. ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ તેમજ કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલય દ્વારા પણ આ અંગે ખાસ ધ્યાન આપવું જોઈએ તેવું નીલાબેનનું કહેવું છે. ત્યારે સાબરમતી વિસ્તાર સાથે આપણે જનતાના પાવરમાં જે વાતચીત કરી રહ્યા છે બુલેટ ઇન્ડિયા. જી, આપનું નામ? મફતલાલ શિવલાલ શાહનો દીકરો વિનોદભાઈ. વિનોદભાઈ, આપ શું કહેશો કે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે? મારે સાબરમતી મત વિસ્તાર પૂરતી વાત નથી કરવી. લોકસભાની ચૂંટણી એટલે આખા દેશને લગતી ચૂંટણી છે, અને અત્યારના માહોલની અને અત્યારના જે સમયનો તકાજો છે એની અંદર કોઈ પણ પહેલાં તો જે કેન્ડિડેટ છે, ચાહે એ અપક્ષ હોય, ચાહે કોઈ પણ પોલિટિક્સ પાર્ટીના હોય, અને કોઈ કોર્પોરેશનથી લઈને વિધાનસભાથી લઈને લોકસભા સુધીની ચૂંટણીના હોય, એ જ્યારે પણ એક પહેલાં કોઈ પણ કાર્યકર કે પોતાના વિચારોથી જ્યારે જોડાય છે ત્યારે પહેલી તો એ એન્ગેજમેન્ટ મતલબ કે સગાઈ કરે છે. ત્યાર પછી જ્યારે એ ઓફિશિયલી કોઈ પણ પાર્ટીના કેન્ડિડેટ બને છે અથવા અપક્ષ બને છે અને ચૂંટણીમાં જ્યારે ઝંપલાવે છે ત્યારે એ એમના મેરેજ કરે છે. પણ આ મેરેજ કંઈ લાંબો ટાઈમ એમનું ટકતું નથી અને પછી એ છૂટાછેડા લઈ લે છે. અને આ છૂટાછેડા થયા પછી પણ જો હખણા રહેતા હોય તો ઠીક છે, નહીંતર આપણે પહેલાં ગુજરાતીમાં પહેલાં જૂના જમાના માણસો જ્યારે લગ્ન પછી કાંઈ કોઈ ભાગી જાય, કરી જાય, કુટુંબને પરિવારને છોડી દે તો એ નાતરું કર્યું કહેવાતું હતું. એટલે હવે કહેવાનું એમ છે કે ભાઈ હવે અને અત્યારના કળિયુગ પ્રમાણે તમારું નાતરું એકાદ વખત ઠીક છે, પણ હવે તમારું વારંવાર હવે આવી રીતના નાતરા કરવાનું બંધ કરો. અને મેઇન વસ્તુ કે જે તમે 5 વર્ષ માટે જ્યારે તમે વોટ લો છો, તમે કોઈ બી પાર્ટીના છો, અપક્ષ છો, કોઈ પણ છો, પણ કમસે કમ વધારે નથી કહેતા, પણ પબ્લિક તમને જે વિશ્વાસથી અને તમને અને તમારા ઉપર કામ કરવાની અપેક્ષાથી તમને જ્યારે વોટ આપે છે ત્યારે કમસે કમ તમે એ તમારી જવાબદારીને 5 વર્ષ જાળવી રાખો. એટલે એક પહેલાં મુદ્દાની મારી કોમન વાત આ છે. અને બીજી વસ્તુ છે કોમન આખા દેશ માટે અને ખાસ કરીને અત્યારે જે ગુજરાત માટે, કે આપણે ગુજરાતથી પણ હવે ચૂંટણી થવાની છે, તો જે તમારા વિકાસ
ચાહે ચાંદીના રોડ બનશે કે એરોડ્રોમોની સુવિધા વધી જશે કે કંઈ પણ વધી જશે, પણ જે મૂળ ફંડામેન્ટલ છે કે જે સંસ્કારોનું એ નહીં હોય. એટલે એજ્યુકેશનની અંદર એવા સંસ્કાર જોઈએ કે જે એક આપણા કલ્ચર તરફી હોય, એક આપણા દેશભક્તિ તરફી હોય, એવા સંસ્કારો હોય. અને સરકારે તો કોઈ બી સરકાર જે બી હોય એને એક ખાસ કલ્ચર ઉપર જ ફોકસ કરવાનું છે. તમે જે રીતે વાત કરી કે ખાસ કરીને કલ્ચર સંસ્કૃતિ આપણી જળવાય તે રીતે સરકારે, કોઈ બી સરકાર હોય તેમણે અત્યારનું જે કલ્ચર જે છે તે આપણે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહ્યું છે. ત્યારે વિનોદભાઈ બહુ સરસ વાત કરી કે જે આપણી સંસ્કૃતિ જે છે તે જળવાય તે રીતે આપણે મુદ્દા કરવાના છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે તે અંગે પણ અહીંયાની જે સાબરમતી વિસ્તારની જે જનતા છે તેમની માંગ છે કે લોકસભા ચૂંટણીને લઈને તેમનામાં કેવો ઉત્સાહ છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ આપણે સાબરમતી વિસ્તારમાં અલગ અલગ લોકો સાથે વાત કરી રહ્યા છીએ, જનતા સાથે વાત કરી રહ્યા છીએ. તેમના પ્રશ્નો તેમજ તેઓ કઈ સરકાર લાવવા માંગે છે અને શા માટે એ સરકારને વોટ આપવા માંગે છે તે અંગે આપણે વાતચીત કરી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે એક અહીંયા વ્યક્તિ ઉપસ્થિત છે જેઓ પોતે સાબરમતી વિસ્તારના છે. જી, આપનું નામ? મારું નામ પ્રિતેશ પટેલ છે. જી, શું કહેશો, આ વખતે લોકસભા ચૂંટણી હવે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં યોજાવાની છે 7 મેના રોજ. ત્યારે શું કહેશો કે આ વખતે ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને કઈ સરકાર આ વખતે રચાવી જોઈએ? શું દર 5 વર્ષે કોર્પોરેશનની ઇલેક્શન હોય કે વિધાનસભાનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન હોય, આ વખતે લોકસભાનું ઇલેક્શન છે. પ્રજાનું મંતવ્ય હંમેશા એવા સરકાર સાથે રહેશે કે જે પ્રજાલક્ષી કામ કરે છે. અને આગળના તબક્કાની અંદર જે વિકાસ થઈ રહ્યો છે એ કયા પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે એ પબ્લિકને ખબર જ છે. અને પબ્લિક બહુ સમજદાર છે, તો સમજી વિચારીને બટન દબાવીને જે સરકારને લાવવા માંગે છે પબ્લિક લાવશે. ચોક્કસ તમે જે કીધું કે પબ્લિક જે બટન દબાવશે તે સરકારને લાવશે, તમારા મતે શું કહેવું છે કે છેલ્લા 2 ટર્મથી ભાજપની સરકાર કેન્દ્રમાં છે, ત્યારે ગુજરાતમાં પણ વિકાસ થઈ રહ્યો છે કે શું છે? વિકાસ અંગે આપ શું કહેશો? કઈ દ્રષ્ટિએ તમે વિકાસને જોઈ રહ્યા છો? વિકાસ તો એટલો સરસ થઈ રહ્યો છે કે પુલો તૂટે છે બનાવ્યા પછી, ગટરના નાળાઓ ખુલ્લા છે. સાબરમતીની અંદર ગટરના નાળાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે જે આજ દિન સુધી પૂરવામાં નથી આવ્યા. 70 વર્ષની અંદર ઘણા બધા બજેટ પણ ફાળવી દેવામાં આવ્યા છે. હાલમાં ગટર ડ્રેનેજનો બી પ્રોજેક્ટ ચાલુ છે. અમે કારણ કે સ્થાનિક કોર્પોરેશનને અમે જાણ કરી હતી તો એમને આ 500 કરોડનો પ્રોજેક્ટ પાસ થયો છે. પણ એ 500 કરોડ ક્યારે વપરાશે, કાના માટે વપરાશે અને એ ગટરના ગરનાળા જે ઓપન વહેવડાવવામાં આવે છે ક્યારે બંધ થશે? ઘણા બધા સ્થાનિક પ્રશ્નો છે જે આજ દિન સુધી વિકાસના નામે કોઈ પણ પ્રકારનો વિકાસ થયો જ નથી. વિકાસ તો છે પણ કોઈ પ્રકારનો વિકાસ નથી. અને સ્થાનિક જે જાહેર જનતા હોય ત્યાં સુધીના જે એમને હક મળવા જોઈએ એ આજ દિન સુધી મળ્યા નથી. જેમ કે રેશન કાર્ડની અંદર વાત કરીએ તો રેશન કાર્ડની અંદર બી અમે જ્યારે એમની ઓફિસે જઈએ છીએ કોર્પોરેશનની અંદર તો લાઈન ઉપર લાઈન હોય છે. આ ફોર્મ નથી, પેલું ફોર્મ નથી, ઢીકડું ફોર્મ નથી, પૂછડું ફોર્મ નથી. બીજી વસ્તુ સરકારી શાળાઓની અંદર પણ જઈએ તો સરકારી શાળાઓની અંદર પણ જે પ્રકારનો વિકાસ કહેવામાં આવે છે તે વિકાસ નથી. સ્કૂલોની અંદર જોઈએ તો શિક્ષકોની કમી હોય છે. બાળકોને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. તો ઘણા બધા જગ્યાએ વિકાસ બતાવે છે, સરકાર પણ વિકાસ થયો નથી હકીકત. જી, જે રીતે કીધું કે વિકાસ દેખાય છે પણ લોકલ લેવલે એટલે કે કહીએ કે પ્રાથમિક ધોરણે જે વિકાસ થવો જોઈએ તે નથી થઈ રહ્યો. જેમ કે સરકારી શાળાઓની જે હાલત છે તે સ્થિતિ દયનીય છે. સાથે સાથે જે ડ્રેનેજ સિસ્ટમની વાત કરવામાં આવી કે બજેટ તો ફાળવી દેવામાં આવે છે, જોકે ગટરોના પાણી પણ હાલ સાબરમતી વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં અમદાવાદમાં પણ દેખાતા હોય છે કે ઉભરાતા હોય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જોકે હજુ સુધી આ અંગે વિકાસની જે વાત કરવામાં આવી રહી અંગે કોઈ ચર્ચા કહી શકાય કે થઈ નથી. આપણી સાથે અન્ય એક મહિલા અહીંયા જોડાઈ ગયા છે, કારણ કે મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવતી હોય છે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા. તો શું કહેશો બેન, તમારું નામ? મારું નામ લક્ષ્મીબેન વાઘેલા છે. લક્ષ્મીબેન, શું કહેશો, મહિલા સશક્તિકરણની વાતો નરેન્દ્ર મોદી સરકાર છે, મહિલા સશક્તિકરણની સ્થિતિ કેવી લાગી રહી છે? કોઈ બી પ્રકારની જે વાતો કરી રહ્યા છે સાહેબ, પણ એમાંથી કશું થતું નથી. તારી મમ્મી SMS હોસ્પિટલમાં એડમિટ હતા, ત્યાં અમારે આયુષ્માન કાર્ડ માટે નહોતો તો અમે વાત કરી તો અમારે
પૂરો આખો દિવસ જતો રહ્યો. મારી મમ્મી કોમામાં હતી તો બી છતાંય કોઈ રીતની અમારી મદદ કરવામાં ના આવી. અમે છેલ્લે 108 બોલાવીને અમે સિવિલ હોસ્પિટલ ગયા અને કોઈ બી રીતની સહાય મળી હતી નહીં. સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ તો કહે છે આ રીતનું છે, આ રીતનું છે, સમાજ માટે આમ તેમ બધી વસ્તુની વાતો કરે છે. ખાલી માત્ર વાતો જ છે. ગરીબો માટે કોઈ રક્ષક નથી. એટલે ખરેખરમાં તો સરકાર બદલાવી જ જોઈએ અને ખરેખર વિકાસ લાવવો હોય તો આમ આદમી પાર્ટીને લાવો તો બહુ સરસ છે. કારણ કે ભાજપ સરકાર બસ એમના કામ છોડી દીધા છે. તમારું કહેવું એમ છે લક્ષ્મીબેન કે આયુષ્માન કાર્ડ જે SMS હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડના કારણે તમને જે તકલીફ પડી તે અન્ય મહિલાઓને પણ તકલીફ પડી રહી છે કે શું છે, શું કહેશો આપ? હા, પડી જ રહી છે. ગરીબ પરિસ્થિતિ લોકોવાળાને બધી રીતની તકલીફ પડી રહી. સાહેબ તમે જજન જોશો તો તમને ખબર પડશે. કારણ કે અમે તો ખુદે જોયું છે, નજરે જોયેલું. કોઈ વસ્તુની એમને કોઈ સાંભળતા નથી. બિચારા અમને બાના પર બાના અને બસ આ રીતનું જ ચાલ્યા કરે છે. મહિલાની વાત કરવામાં આવે તો મહિલાઓની સુરક્ષાની વાત કરીએ. અમદાવાદ સહિત અન્ય ગુજરાતના વિસ્તારોમાં પણ કહી શકાય કે મહિલા સુરક્ષાને લઈને ઘણી વખત એવા પ્રશ્નો સામે આવે છે, ઘટનાઓ બની છે કે હત્યા થઈ હોય, બળાત્કાર થયો હોય, છેડતી થઈ હોય. આવી ઘણી ઘટનાઓ અમદાવાદ સહિત અન્ય રાજ્યમાં જોવા મળતી હોય છે. ત્યારે મહિલા સુરક્ષાના અંગે આપ શું કહેશો કે મહિલા સુરક્ષા કેવી છે ગુજરાતમાં? કોઈ પ્રકારની નથી સુરક્ષા. ખાલી માત્ર કહેવા માટેના શબ્દ છે. બિચારા મહિલાઓને આજ બળાત્કાર થાય છે, ખુલ્લેઆમ છેડતી થાય છે. કોઈ બી પ્રકારની પોલીસ મદદમાં નથી જતી, ના કે વડાપ્રધાન કે ના કોઈ બી પ્રેસિડેન્ટ, કોઈ કહેતા કોઈ એમના માટે કોઈ મદદમાં જતા જ નથી. ખાલી માત્ર કહેવા માટે જ છે. જે રીતે લક્ષ્મીબેને કીધું કે માત્ર કહેવા પૂરતી જ વાતો છે, એટલે કે કાગળિયા પર ખાલી લખાણ થઈ જાય છે અને કહેવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી જે થવી જોઈએ તેમના મત મુજબ તે થઈ રહી નથી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાલ ગુજરાત પોલીસ, અમદાવાદ પોલીસ પણ જાગે અને મહિલાઓની જે સુરક્ષા છે તેની વાતો કરવામાં આવી રહી છે. જો કે મહિલાઓની સુરક્ષા ચોક્કસથી થવી જોઈએ. છેડતીની ઘટનાઓ, બળાત્કારની ઘટનાઓ અટકવી જોઈએ તે પણ મહિલાઓ ઈચ્છી રહી છે. આજ ગુજરાતની દીકરીઓ ઈચ્છી રહી છે કે તેમની જે સાથે આ જે અઘટિત ઘટનાઓ બની રહી છે તે અટકવી જોઈએ. જી, જનતાના પાવરમાં આપણે જનતા સાથે વાત કરી રહ્યા છીએ સાબરમતી વિસ્તારમાં. ત્યારે અનેક અહીંયા જનતા કહી શકાય કે લોકો હાજર છે, તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું. જી, આપનું નામ? શૈલેષભાઈ. જી શૈલેષભાઈ, શું કહેશો લોકસભા ચૂંટણીને લઈને આપ? લોકસભા ચૂંટણીમાં તો હવે સાહેબ એવું છે કે આજે ચૂંટણી જે કહેવાય છે આપણી સારામાં સારી લોકશાહી, પણ લોકશાહી જેવું ચૂંટણી જેવું મને કંઈ લાગતું જ નથી. કારણ કે પ્રજાના પડતા પ્રશ્નો, મોંઘવારી એટલું બધું છે કે તમારે દરેક જગ્યાએ તમે જુઓ તો મોંઘવારી બી ખૂબ છે. તમે જુઓ રોડ રસ્તાઓ, મોદી સાહેબ કે વિકાસ કર્યો, પણ કોઈ બી એવું લાગતું, તમે કોઈને બી પૂછો કે બી શું ચાલે છે અત્યારે, તો તમે દરેક વસ્તુના ભાવ જો આસમાને પર છે. પણ દરેક વસ્તુ, હું તો એક જ વસ્તુ કહું છું કે માણસને, જે સામાન્ય માણસ છે એને સાથે લઈને ચાલો. કારણ કે સામાન્ય માણસની જે જીવન જરૂરી જે વસ્તુઓ છે, બરાબર, જો એ વ્યવસ્થિત ને મીન્સ કે મીડિયમ ભાવમાં હશે તો બરાબર. ધારો કે હમણાં સરકારે 2 રૂપિયા લીટરે ભાવમાં ઘટાડો કર્યો, પણ ચૂંટણી પછીની સુધીનો 4 રૂપિયા 5 રૂપિયાનો વધારો આવશે. એ પબ્લિક જાણે જ છે. પબ્લિકને ખુલ્લેઆમાં આ લોકો એકદમ ડફોડ બનાવે, સમજો, બરાબર. એ બધાને રોષ તો છે, પણ હવે લોકશાહી પણ લોકશાહી જેવું નથી લાગતું. કારણ કે આમાં જ્યાં સુધી બધાની પ્રજાની માગણી છે કે બી આ EVM મશીનની અંદર એ બ્લૂટૂથથી કનેક્ટ થાય કે વાઈફાઈથી કનેક્ટ થાય છે, એમાં કંઈક અંશે વસ્તુ સાચી છે. મારું માનવું એવું છે. પછી તો સરકાર જે છે. એ રીતે શૈલેષભાઈ કીધું કે મોંઘવારીનો મુદ્દો ખાસ છે, કારણ કે કોઈ બી સરકાર હોય પણ મોંઘવારી જે કંટ્રોલમાં આવી જોઈએ તે કંટ્રોલમાં નથી આવતી. હાલ છેલ્લા 2 ટર્મથી નરેન્દ્ર મોદી સરકાર કેન્દ્રમાં છે, ત્યારે મોંઘવારી જે ઘટવી જોઈએ તે ઘટી નથી રહી. ત્યારે ચોક્કસથી લોકો, જે પ્રજાજન છે તે હેરાન પરેશાન થઈ રહે છે. જનતાના પાવરમાં બુલેટિન ઇન્ડિયાની ટીમ હાલ સાબરમતી વિસ્તારમાં છે અને અહીંયા લોકો સાથે વાતચીત કરી રહી છે. લોકોના જે પ્રશ્ન છે, તેઓ કઈ સરકાર લાવવા માંગે છે, શા માટે સરકારને તેઓ વોટ આપવા માંગે છે, તે અંગે આપણે વાતચીત કરી રહ્યા છીએ. ત્યારે હાલ આપણે લોકપ્રિય સ્ટેશનરી પાસે આવી ગયા છે, જે હવે આપણે એમને પૂછીશું કે કયા લોકપ્રિય નેતાને તે લાવવા માંગે છે. જી, શું કહેશો દાદા? આપનું નામ? મહેશભાઈ. શું કહેશો કે લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તમે શું જોઈ રહ્યા છે? લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે મત આપશો? ભાજપ સરકારને તમે મત આપવા માંગો છો, પણ ભાજપ સરકારને કેમ? એટલા માટે કે પબ્લિકના સારા વિકાસના કામો કર્યા છે અને દરેક રીતે સગવડ મળી રહે છે મોદી સાહેબની સરકારની. કહી શકાય કે મોદી સરકાર હાલ જે છે તેમાં લોકોને સગવડ સારી
છે, શિક્ષણ સારું મળી રહ્યું છે. દાદા શું કહેશો કે તમારે અહીંયા સ્ટેશનરીની દુકાન છે તો કે અહીંયા શિક્ષણને લઈને શું કહેશો? નવી શિક્ષણ નીતિ આવી છે તે સારી છે? છોકરાઓ શું કહે છે? છોકરાઓ કહે સારી છે નીતિ, શિક્ષણ નીતિ સારી છે. તો જે રીતે અહીંયા લોકપ્રિય સ્ટેશનરીના દાદાએ કીધું કે અહીંયા શિક્ષણ સારું મળી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકારમાં શિક્ષણ કે અન્ય વિકાસના કામો સારી રીતે થઈ રહ્યા છે તેવું તેમનું કહી રહ્યા છે. સાબરમતી વિસ્તારમાં આપણે જનતાના પાવરની ટીમ એટલે બુલેટિન ઇન્ડિયા ટીમ જે અહીંયા આવી ગઈ છે ત્યારે અન્ય લોકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જી, આપનું નામ? વિરમભાઈ. વિરમભાઈ, શું કહેશો, તમે કેટલા વર્ષોથી આ વિસ્તારમાં રહી રહ્યા છો? છેલ્લા 65 વર્ષથી. છેલ્લા 65 વર્ષથી તમે આ વિસ્તારમાં છો, તો સાબરમતી વિસ્તારનો વિકાસ કેવો છે તમને સારી રીતે ખબર હશે, શું કહેશો? આમાં તો હવે છેલ્લે 10 વર્ષથી જ વિકાસ થયો છે. 55 વર્ષ સુધી તો કંઈ થયું જ નથી. જોકે મોદી સાહેબ આવ્યા એના પછીના જે સંસદ સભ્ય કે લોકસભાના સભ્યો કે ધારાસભ્યો એ હવે ધ્યાન આપવા થયા છે. એટલે તમારું કહેવું એમ છે કે પહેલાં કોઈ અન્ય જે સરકાર હતી તેમાં કોઈ ધ્યાન નહોતું આપતું અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ વડાપ્રધાન બન્યા, ત્યારબાદ લોકસભાના જે સંસદ સભ્યો છે તેઓના લીધે સંસદ જે સાબરમતી વિસ્તાર કે અન્ય વિસ્તારોનો વિકાસ સારો થયો તેવું તમારું કહેવું છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે. 7 મેના રોજ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં થવાની છે. શું કહેશો એના વિશે? એના વિશે તો મોદી સાહેબની જીત જ છે, એમાં તો કોઈ ફાઇનલ છે, એમાં કોઈ સવાલ જ નથી. મોદી સરકાર આ વખતે હેટ્રિક મારશે? 100%. જે રીતે એમણે કીધું કે મોદી સરકાર આ વખતે હેટ્રિક મારશે. સાબરમતી વિસ્તારમાં આપણે જનતાનો પાવર લોકો સાથે વાતચીત કરી રહ્યા છે ત્યારે અન્ય લોકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જી, આપનું નામ? ભરતભાઈ. ભરતભાઈ, શું કહેશો, આપની ચૂંટણી આવી રહી છે ત્યારે કયો પક્ષ જીતશે? કોંગ્રેસ જ આવે. હા. કેમ કોંગ્રેસ? આમાં જે મોદી અનાજ ચાલે છે ને બધા વેચી ખાય છે, અનાજ તો હાલતા નહીં. બરાબર, લેવા જાય તો 2 કિલો 3 કિલો કટ મારીને ઘઉં હાલે, કોઈને કોઈ મળતું નહીં. રેશનિંગનું જે અનાજ મળી રહ્યું છે તેમાં કટ મારે છે એમ? હા, બધી જગ્યાએ ઘઉં સપ્લાય થાય છે. જે ઘંટીવાળા હોય એ લઈ જાય, આ બધા લઈ જાય. એવું છે આ બધું ચોર. કોંગ્રેસની સરકાર આવે તો આ બધું બંધ થઈ જશે? ના, ચાલુ રહેશે આમ. આ બેકાર છે. મોદીએ કેરોસન બંધ કરાવ્યું, બધું બંધ કરાવ્યું. અત્યારે બ્લેકમાં બાટલા મળે. બ્લેકમાં બાટલા મળે? હા, બરાબર. 1000 રૂપિયા લે, 1200 રૂપિયા લઈ છે, બ્લેક કરે છે આ લોકો. જે રીતે એમણે કીધું કે બ્લેકમાં બાટલા મળી રહ્યા છે, સાથે સાથે રેશનિંગમાં જે અનાજ મળી રહ્યું છે તે પણ તેમાં પણ કટકી થઈ રહી છે. એવી ઘણી ઘટનાઓ અને તેમજ એવા કેસ બી સામે આવે છે જેમાં રેશનિંગના અનાજનો જે જથ્થો છે તે બારોબાર વેચાતો હોય એવા ઘણા સમાચારો પણ સામે આવે છે. ત્યારે આપણે બુલેટિન ઇન્ડિયા જનતાના પાવરમાં અન્ય લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. જી, આપનું નામ? રામરાવ. રામભાઈ, કહું છે કે અહીંયા તમે કેટલા સમયથી ધંધો કરો? 2 વર્ષથી છું. 2 વર્ષથી અહીંયા ધંધો કરો છો ત્યારે શું કેવું, અહીંયા શું સમસ્યા છે? સમસ્યામાં ટ્રાફિક વાળા હોય ત્યારે બધું થોડુંક સેફ્ટી રહે, બાકી તો કાંઈ વાંધો નથી આવતો. ભૈયા જાય આવ્યા રાખે, રોડ ચાલુ જ છે. ટ્રાફિકની સમસ્યા અહીંયા રહે છે તો ટ્રાફિકમાં અહીંયા ટ્રાફિક પોલીસ ઊભી રહે છે? સવારે 2 જણા આવે, સાંજે 2 જણા આવે. તો એ લોકો ઊભા રહે છે ખરી કે અહીંયા ફોન ઉપર વાત કરતા હોય છે કે એવું કંઈ હોય છે? ઊભા રહે છે. એટલે પોતાની ફરજ બરાબર નિભાવે? જે કાંઈ જે ટાઈમ હોય ને એ ટાઈમ એનો પૂરો કરે છે. અને અહીંયા અકસ્માતોની ઘટના બનતી હોય છે? બને છે, પણ આ તો હું છે રોલ ચાલુ છે એટલે આપણે કાંઈ કહેવાય નહીં. બધાને ઉતાવળ છે, કોઈ શાંતિથી આવતું નહીં, બધા આવ્યો હોય. ઘણા લોકોનું અહીંયા એવું કહેવું છે કે ટ્રાફિક જે પોલીસ જે છે ટ્રાફિક પોલીસ તે પોતે અહીંયા ઊભી નથી રહેતી અને ફોન ઉપર વાત કરતી હોય છે, કાં તો અહીંયા જે હનુમાન દાદાનું મંદિર છે ત્યાં આગળ પાછળ બેઠી હોય છે. એવું બને સાહેબ, પણ આમાં એવું છે કે આપણે અહીંયા ઊભા હોય ને એટલે હું એમને ન કાંઈ કરું, પણ એની નોકરી પૂરી કરે એની રીતની. અને વચ્ચે એક વિડીયો વાયરલ થયો હતો ટ્રાફિક પોલીસનો કે તેઓ પોતે ચા પીવા જતા રહે છે. એ તો એના સમય એટલે જાય છે, આપણે એને કાંઈ ના તો પડાય નહીં, હું કાંઈ એને ના ન કહી રાખું. એટલે એનો સમય હોય એટલે એ જઈ રાખે છે અને પાછા તરત આવીને ઊભા રહે છે ખરા. ટ્રાફિક સિગ્નલ બંધ છે અહીંયા, તો ટ્રાફિક સિગ્નલ ચાલુ કરાવવા જોઈએ કે નહીં? હા, એ કરાવવા જોઈએ. બમ્પ મુકાવવાની વાત છે? બમ્પનું તો હવે તમારો વિષય છે, એમાં આપણને કાંઈ ખબર ન પડે, કેમ કે ગાડી મારમાર સાહેબની જાતી હોય. નથી, અમે તમારો વિષય જનતાનો છે, અમે સરકાર સુધી અને લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ.
હવે આમાં બમ્પ મેકે તો શું છે કે આ લોકોએ કરવા નથી જાવ, કેમ કે સાહેબની ગાડી નીકળે નરેન્દ્ર મોદી સાહેબ નીકળે કે નહીં તો ફૂલ સ્પીડમાં હોય એટલે બમ્પ રાખે તો ન મેળ આવે, એટલે એ હવે એનો પ્રશ્ન છે. અને આ વખતે લોકસભાની ચૂંટણી આવી રહી છે ગુજરાતમાં. 7 મેના રોજ લોકસભાની ચૂંટણી થવાની છે. કોને મત આપશો? હવે આમાં તો જે સારા આગેવાન હોય એને જ દેવાનું હોય ને, આપણે કાંઈ અત્યારે નામ તો પડીને કોઈ ફાયદો છે નહીં. લોકસભા છે ખબર છે? ભાજપ ભાજપ સરકાર જ બનશે એમ? તો એમનું કહેવું છે કે ભાજપ સરકાર બનશે અને અહીંયા જે ટ્રાફિકની સમસ્યા જે છે તે હજુ સુધી તેની કોઈ સમસ્યા આવી નથી. તો અહીંયા આપણે અન્ય લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું જે અહીંયાથી પસાર થતા હોય છે. ટ્રાફિકની સમસ્યા કેવી છે, કેટલાક લોકો આપણી સાથે. જી, આપનું નામ? અમન જગરામભાઈ. हाँ, શું કહેશો અહીંયા ટ્રાફિકની સમસ્યાનું? हाँ, समस्या बहुत होती है हमारे यहाँ पे ट्रैफिक की समस्या ज़्यादा होती है. ज़्यादा होती है. तो ट्रैफिक सिग्नल वगैरह बंद रहे तो काफ़ी समय से बंद रहते हैं, तो आप क्या कहोगे? अब मैं क्या कहूँ, पब्लिक देखती है, रोज करती है, उसमें बहुत भीड़ होती है, निकल नहीं पाता बाहर. और ट्रैफिक पुलिस जो यहाँ पे रहती है तो ट्रैफिक पुलिस खड़ी रहती है. कभी कभी आती, कभी रहती नहीं. તો જે રીતે એમણે કીધું કે ટ્રાફિક પોલીસ જે છે તે ક્યારેક આવે છે એમની મનમરજી મુજબ, જે ચોક્કસથી સવાર અને સાંજ 2 ટાઈમે ટ્રાફિક પોલીસ અહીંયા રહેવી જોઈએ. આપ જોઈ શકો છો અહીંયા વાહનો જે રીતે પસાર થઈ ટ્રાફિકની સમસ્યા નડી રહી છે. જોકે તેમ છતાં સ્થાનિક તંત્ર નોંધ નથી લઈ રહ્યું, તેમજ ટ્રાફિક વ્યવસ્થા જે ટ્રાફિક તંત્ર છે તે પણ કોઈ નોંધ નથી રહ્યું. ત્યારે અહીંયા ચોક્કસથી બમ્પ લગાવવા જોઈએ. સાથે સાથે ટ્રાફિક સિગ્નલ, હું અહીંયા કેમેરામેનને કહીશ કે દ્રશ્યોમાં બતાવે ટ્રાફિક સિગ્નલો પણ બંધ હાલતમાં હોય છે, ત્યારે એ પણ ચાલુ કરવા જોઈએ, જેથી કરીને લોકો જે અહીંયાથી અવર જવર કરી રહ્યા છે તેમને સામનો ના કરવો પડે. ઘણી વખત અકસ્માતની ઘટનાઓ પણ અહીંયા બની ચૂકી છે. જી, બુલેટિન ઇન્ડિયામાં જનતા પાવરમાં આજે આપણે જોયું સાબરમતી વિસ્તારમાં કે જ્યાં લોકોને પોતાની જે પ્રશ્નો હતા તે આપણે સાંભળ્યા. ઘણા લોકોને ટ્રાફિકની સમસ્યાને લઈને અહીંયા મુદ્દાઓ સાંભળ્યા. તો મોંઘવારીને લઈને તો કેટલાક લોકો વિકાસથી ખુશ છે, તો કેટલાક લોકો વિકાસથી જે વિકાસ જેવો થવો જોઈએ તેવો નથી થયો તેવી વાત પણ કરી. તો સાથે સાથે ડ્રેનેજ લાઇનને જે ઇસ્યુ થઈ રહ્યો છે, લોકો કહી શકે છે કે પાણીનો ઇસ્યુ થઈ રહ્યો છે, ગટરના પાણી ઢોળાઈ રહ્યા છે. ત્યારે આવા જ વધુ એક એપિસોડ સાથે આપણે ફરી એકવાર મળીશું જનતાના પાવરમાં. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.